નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। આજે રાજ્યનું નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વાર બજેટ રજૂ કરશે। લગભગ 11% વધારા સાથે 4.5 લાખ કરોડનું બજેટ રહેવાનો અંદાજ છે તે લગાવાયો છે। બજેટ સત્ર દરમિયાન નવી 9 મનપા માટે વિશેષ જાહેરાતની પણ શક્યતાઓ છે। નવા જંત્રી દર લાગુ કરવા અંગે બજેટ સત્રમાં જાહેરાત થઈ શકે છે। ઓલિમ્પિક 2036ની તૈયારીના સંદર્ભમાં મહત્વની જાહેરાતની સત્રમાં સંભાવનાઓ વ્યક્ત થઈ છે। વર્ષ 2024 અને 25 માટે 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, આજે રાજ્યનું નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ થવાનું છે। મેહુલ, તો જે પ્રકારે હાલ આ સમગ્ર માહિતી કે જ્યાં નાણામંત્રી કનુ દેસાઈ બજેટ છે તે આજે રજૂ કરશે અને જેમાં વિવિધ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થયો છે। બજેટમાં લગભગ 11%નો વધારો છે તે થઈ શકે છે। સત્ર દરમિયાન કેટલીક નવી જાહેરાતોની પણ શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે। નાણામંત્રી કનુભાઈ થોડી જ વારમાં બજેટ રજૂ કરશે। લગભગ 11%ના વધારા સાથે 4.5 લાખ કરોડનું બજેટ રહેવાનો અંદાજ છે। બજેટ સત્ર દરમિયાન નવી 9 મનપા માટે વિશેષ જાહેરાતની શક્યતા પણ એટલે કે જાહેરાત પણ થઈ શકે। નવા જંત્રી દર લાગુ કરવાના બાબતે પણ મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે। ઓલિમ્પિક 2036ની તૈયારીના સંદર્ભમાં પણ મહત્વની જાહેરાત છે તે થઈ શકશે। 2024-25 માટે પણ જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ને તેનાથી 11% વધારા સાથે આ બજેટ રજૂ થશે તેવી સંભાવનાઓ છે તે પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। કનુ દેસાઈ આ ચોથી વખત બજેટ છે તે રજૂ કરવાના છે અને આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો છે તે કરવામાં આવી શકે છે। નવા જંત્રી દર લાગુ કરવા અંગે પણ આ બજેટમાં જાહેરાત થઈ શકે છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, આજે રાજ્યનું નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ થવાનું છે। મેહુલ, બિલકુલ વાત કરવામાં આવે તો વર્ષ 2025-26નું બજેટ નાણામંત્રી કનુ દેસાઈ જે છે તે રજૂ કરશે। આ બજેટનું કદ જે છે તે ગત વર્ષનું જે બજેટ હતું તે 3,32,000 કરોડનું હતું, તેમાં 10%થી વધુ એટલે લગભગ 3,60,000થી 70,000 કરોડનું હોઈ શકે છે। મહત્વપૂર્ણ જાહેરાતો જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી શકે છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે। મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો સુરત ઇકોનોમિક ઝોન જે રીતે બનાવવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, એ જ રીતે ગુજરાત સરકાર પણ અન્ય વિસ્તારો અન્ય ઝોન છે તેના આધારે આ જાહેરાત જે છે તે કરી શકે છે। અન્ય વિસ્તારોમાં પણ જે સેક્ટર બેઝ જે છે તે ઇકોનોમિક ઝોનની જાહેરાત કરવામાં આવી શકે છે। ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા માટે ભાગ મૂકવામાં આવી શકે છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો રોડ રસ્તાઓ નવા તેના રિસર્ફેસિંગ સહિત નવા જે રસ્તાઓ છે નવા પ્રોજેક્ટ છે તેની જાહેરાત કરવામાં આવી શકે છે। અને સાથે જો વાત કરવામાં આવે તો ટુરિઝમ સેક્ટર ઉપર રાજ્ય સરકાર જે છે તે ફોકસ કરવા માંગી રહી છે અને રાજ્ય સરકાર આ સંદર્ભે જાહેરાત જે છે તે કરી શકે છે। ટુરિઝમ સેક્ટરને વધુ બૂસ્ટ કરવા માટેના જે મુદ્દાઓ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ સિવાય પણ અલગ અલગ વિભાગોની અંદર નવી યોજનાઓની જાહેરાત રાજ્ય સરકાર કરી શકે છે। રાજ્ય સરકારે આ નવા બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। રજૂ થવાનું છે વધારા સાથે દર વખતની પરંપરાઓ ગુજરાતના વિકાસમાં નવા આયામો ઉમેરતા જઈ અને દરેક ક્ષેત્રની અંદર અને દરેક સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણામંત્રી કનુભાઈ રજૂ કરવાના છે। ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે। આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય, મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે નાણામંત્રી શ્રી રજૂ કરવાના છે।